13મું વર્ષ. હારું હાલો તો એટલે કહું છું એટલા ટાઈમ પછી હું આ મોટી રવિવારે જાઉં છું. હાલો ગાડીનું પેટ્રોલ પુરાઈ લઈ પછી જ આપણે સિટીમાં પૂછશું. આમ તો કઈ જવા છે નહીં પણ ઠંડી લાગે છે થોડીક. જો કેટલી બધી વસ્તુ લઈ લીધી છે. હાવ એટલે હાવ થાકી ગયા છે. 11:30 વાગી ગયા છે. 6 વાગ્યા આવ્યા હતા. વસ્તુ તે બધી લીધી હતી. બધું રેડી કમ્પ્લીટ આવી ગયું ને જે વસ્તુ આપણે લીધું હતું એ. બધું રેડી હતું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત જોના તો ફ્રેશ થઈ ગયા છે અને વાગી કેટલી ગયા છે ખબર? 6:30 વાગી ગયા છે અને ફેનિલભાઈ ઉઠી ગયા છે. કા ભાઈ? હા, બગા આવે. કેમ વેલો ઉઠ્યો? કારણ કે આપણે જવાનું છે સિટીમાં રવિવારીમાં. એવું છે? સૌથી સુરતની સૌથી મોટામાં મોટી બિગ રવિવારી એટલે છોટા બજાર પાસે આવે કા? ચોક બજાર ગાંધીનગર કે નહીં, ગાંધી બાગ છે ને એની બાજુમાં એક્ઝેક્ટ. અને જો આપણે ચા પાણી પી લીધા છે અને મેડમ અમારે ઠામડા ઉટકી નહીં છે કમ્પ્લીટ. ઠામડા ઉટકી નહીં છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એવું રાખના. સાથે કેટલા વેલા ઉઠાડ્યા 4 વાગ્યાના કા? તો કઈ નહીં, ખાસ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો કે અમે કેવી ખરીદી કરી, હું કરીને પહેલી વહેલી હું આ રવિવારીમાં જાઉં છું. મારા 13 વર્ષ નહીં પણ 12 વર્ષ સુરતમાં થઈ જાય. 13 વર્ષ ની 12 વર્ષ થઈ ગયા. 13 વર્ષ નથી વધારે 13 વર્ષ. આ 14મું વર્ષ હાલે. 13મું વર્ષ. હારું હાલો તો એટલે કહું છું એટલા ટાઈમ પછી હું આ મોટી રવિવારે જાઉં છું. મોટી નાની મને ખબર જાય હવે ખબર. હું ઘણા વર્ષ પછી જાઉં છું પણ છે બહુ મોટી અને વિશાળ અને શાનદાર રવિવારી. સારું હાલો ત્યાં જઈ. બીજા આજે થોડાક સાથીદાર મિત્રો આવે છે તો એને મળાવું જઈએ. કોમેન્ટ કરો તો કોણ આવે છે? ફોને આવી જશે. હાલો હવે સારું જો તો આપણે નીચે આવી જશે. હવે જવાની ફૂલ તૈયાર થઈ ગઈ. ઠંડી લાગે છે થોડીક કા? તો ફેનીલે કોટ પહેરી લીધો, મેં કોટ પહેરી લીધો. આ ગાડી ઉપર તૈયાર થઈ જાય એણે કોટ પહેરી લીધો અને આ આપણી હારે આવે છે. મનીષભાઈ કોટે નથી પહેર્યો. સારું હાલો તો જઈએ આપણે હવે. રેડી ને? રેડી. સારું હાલો હવે ત્યાં જઈએ આપણે. 100 વાગ્યાના ઉપાડ્યા તો છે પણ જોવાનું છે હવે ત્યાંથી હું છે એમ. હાલો તો આપણે તો ચા પાણી પી નીકળ્યા પણ હવે ગાડી થોડું ઘણું ખવડાવી દઈએ સવારમાં. તો પેટ્રોલ પાવું પડે ને કા? હાલો ગાડીનું પેટ્રોલ પુરાઈ લઈ પછી જ આપણે સિટીમાં પૂછશું. આમ તો કઈ જવા છે નહીં પણ ઠંડી લાગે છે થોડીક. કઈ નહીં, સારું હાલો. પેટ્રોલ પંપ છે ને આ બહુ ફાયદો સારું પડે. હા, એ નજીક હશે એટલે ઉપાધિ નહીં. હાલો ગાડીમાં પેટ્રોલ પુરાઈ લઈ પછી નીકળીએ આપણે. તો સારું ફેમિલી, હવે આપણે આવી ગયા છીએ મસ્ત હવે રવિવારીમાં અને ખરીદી સ્ટાર્ટ કરી દીધી છે. રામભાઈ મુહૂર્ત કર્યું. એક નંબર, કાંઈ ઘટે નહીં હો ભાઈ. અહીંયા ફેનિલભાઈ જો અને આપણે ટોપીઓ વાળા થઈ ગયા બધા. તો મસ્ત બધી ટોપીઓ છે જો, એક નંબર હો, કાંઈ ઘટે નહીં. હે એ હથવારો કરવા આવ્યા છે મારી યારે કા? ફેમિલી ફૂલ મોજ આવી ગઈ છે જો, એક નંબર, કાંઈ ઘટે નહીં. જો મસ્ત જો. આ કાકા હવે પસંદ કરે છે કા? એવું છે? અરે વાહ, મસ્ત છે ઉપર જો, એક નંબર હો ભાઈ, મસ્ત છે બધું. ફેમિલી આપણે આવી ગયા છીએ તાપી નદીના કિનારે. જો તાપી નદીનો કિનારો આવી ગયો છે. મસ્ત બધી વસ્તુ છે, સસ્તું ને સારું એકદમ મસ્ત છે, એક નંબર કા ફેનિલભાઈ? અને ફેનિલભાઈની એક મસ્ત ખરીદી થઈ ગઈ છે કા? એ સસ્પેન્સ છે, મસ્ત ખરીદી થઈ ગઈ છે. ધીમે બધી વસ્તુ લઈએ છીએ હવે. ફેમિલી આ જો બધા ભૂખ્યા થઈ ગયા છે જો, મનીષભાઈ જો જો રામભાઈ ખાવા જોઈએ કા? અમારે ફેનિલ ને આપણે કઈ ખાવાનું નથી કા? આપણે રવિવાર છે, ઉપવાસ છે, અમારે કાંઈ નથી નાસ્તા પાણી કરવાના. આ બધે કરી લઈને
એટલે એમ માનો ને આપણે કરી લીધા વસ્તુ છે. લેવાનું મજા આવ્યું હે? તમને કીધું હતું ને કે આપણે ત્યાં જાય છે પણ બહુ મજા આવી જો કેટલી બધી વસ્તુ લઈ લીધી છે. બતાવશું રિવીલ કરશું. તો ફેમિલી અહીંયા જો પોટલું વાળવાનું છે. આ રામભાઈ ને જોઈને બેન બે આ કાંઈક પોટલાનું કરે છે. હે વેસવા અરે વાહ જો સામાન કેટલો લઈ દીધો જો કાંઈ ઘટે નહીં. હજી અહીંયા થેલી અહીંયા અને હું ને મનીષભાઈ જો અહીંયા ઊભા રહી ગયા છે તાપી નદીના કિનારે. જો અહીં તાપી નદીના કિનારે જો મસ્ત પોટલા વાળી લીધા છે હવે. એક નંબર છે હો. રેડી ને આ રામભાઈ શર્ટ હારા છે. આ રામભાઈ ફેમિલી જો ખાવાનું જ કામ કર્યું છે બીજું કાંઈ નથી કર્યું. તાકી છે હવે રાટા વાળો ને ઓલા લોકો જઈ ગયા એને કઈ ખાવું નથી. હે મનીષભાઈ ને એને કઈ નાસ્તો નથી કરો. સારું ફેમિલી હવે હાવ એટલે હાવ થાકી ગયા છે. 11:30 વાગી ગયા છે. 6 વાગ્યાને આવ્યા હતા અને અત્યારે 11:30 વાગી ગયા છે. પબ્લિક તો જો એવી ને એવી છે. પબ્લિકમાં તો કાંઈ ફેર નથી પડ્યો. તો હવે આપણે થાકી ગયા છીએ. ટ્રાફિક છે અહીંયા ફૂલે ફૂલ આવું ફૂલ ટ્રાફિક છે. કાંઈ નહીં હવે છે ને હવે જઈએ આપણે અને હવે હાવ થાકી ગયા છીએ. સારું ફેમિલી જો આપણે મસ્ત ભાઈ આવ્યા છે ઘરે અને રવિવારે જો જાય છે ઘરે. હવે નહીં તમે જ ભગત માણાઈ રહ્યા ને. હા નહીં હા ભાઈ એ ભાવબેન ના બ્લોગમાં આવી જાય. એવું છે કાંઈ વાંધો ને આવજો લ્યો. અને નકા અહીંયા જમી કરીને વૈયા જાવ. જો હા તે સારું લ્યો. તો જો અહીંયા મારી મમ્મીએ જો રસોઈ ને એવું બધું બનાવી નાખ્યું છે. થોડું ઘણું રસોઈ ને બાકી છે. કા રોટલી ને એવું બાકી છે ને. રોટલી એક બાકી છે છે શાક દાળ ભાત બધું થઈ ગયું મસ્ત બધું બની ગયું છે. આપણે ઘરે આવ્યા ત્યારે અને વસ્તુની ખરીદી છે ને પછી બતાવશું. પણ મારા પપ્પાએ બધી વસ્તુ જોઈ છે ને મારા પપ્પાને મારે પૂછવું છે કે વસ્તુ તમને બધી કેવી લાગી. એકદમ યુનિક ને મસ્ત મસ્ત ને આપણા બજેટમાં મતલબમાં બહુ હેવી નહીં બહુ લો નહીં એ રીતના. કેમ વસ્તુ કેમ લાગી તમને? એક નંબર હે સસ્તી અને સારી. આપણા પ્રમાણે બજેટ પ્રમાણે. આ ફેમિલીને બતાવ્યું ને તો એ પણ લેવા આવે. નહીં એ આપણે સસ્પેન્ડ રાખવાનું છે. ના ના એ વસ્તુ બહુ સારી મેં જોઈને સસ્તી અને સારામાં સારી અને બધાને ગોઠી દઈએ. બહુ મસ્ત અને નવી નવી ટીકડી ટીકડે ટી. એમાં કાંઈ ઘટે નહીં. જો થોડુંક ફેનિલભાઈ હાટું લીધું છે, થોડીક મારી હાટું લીધી છે, થોડુંક અત્યંતા હાટું અને બીજું કોઈનું કંઈ નથી આવ્યું. બસ અમારા ત્રણના જ આવ્યા છે વધારે. થોડી ઘણી રામભાઈને ખરીદી કરી, થોડીક મનીષભાઈએ ખરીદી કરી. તો મસ્ત ખરીદી કરીને એ મારા પપ્પાની જો પથારી અહીં કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એ નાઇટમાં જતા હોવાનું હું તો આજ મારે પડશે. ઘરે ખોઈ જાય પાછી આજ તો રજા છે. હા એટલે હું તો આજ મારે પડશે. ખાસ કરીને આજ વહેલો 5 વાગ્યાનો જાગ્યો છું. રાતે 2-2:30 વાગે સૂતો હતો એટલે હું તો આંખું તો મારી ઘેરે છે. તો ઘડીક મારે હવે હું જોઈએ અને બીજી વસ્તુને હવે અમારા મેડમને પૂછી છે. વસ્તુ તે લીધું હતું એ બધું આમ કમ્પ્લીટ આવી ગયું છે. વસ્તુ તે બધી લીધી હતી બધું રેડી કમ્પ્લીટ આવી ગયું ને. જે વસ્તુ આપણે લીધું હતું એ બધું રેડી હતું. કાંઈ ભૂલાણું નથી ક્યાંય. હા આવે ને. હાલો રોટલી બનાવી નાખો તો ખાઈ લઈએ આપણે. અને મસ્ત વસ્તુ તો બધી સરસ લાવ્યા છે. તમને બતાવશું કેવી કેવી લાવ્યા એમ. મસ્ત વસ્તુ બધી સારી આવી. વસ્તુ હારામાં હારું બાકી છે હજી આપણે જવું પડશે ખરીદી કરવા. એવું છે કાંઈ વાંધો પછી જઈ આવશું આપણે નિરાતે. આજ ટાઈમ મળે તાજ ન કાલ પ્રમદી જ્યારે ટાઈમ મળે ત્યારે. બરાબર સારું તો હવે રામભાઈને જો ઘરે જાય એ તો વી ગયા વહી જા. એ તો વી તને નથી ખબર નહીં તને એમ ચોલી રૂમમાં બેઠા એમ હા એમ છું મને એ વી ગયા છે. હા તે હારું હાલ રામભાઈને ઘરે વહી જા. હવે બપોરનો ટાઈમ થઈ ગયો તો અમે જમી લઈ બધા. તમે બધા આવી જાઓ જમવા. થાકી ગયા છે હા હવે સારું તો હાલો આજનો વિડીયો આપણે કરશું પૂરો. વિડીયો તમને કેમ હોય તો કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને ફરી મળશું નવા બ્લોગની સાથે કે બધાને જય માતાજી. બાય બાય.